જયરામ આપી જય જયરામ. તો મિત્રો અત્યારે જો આપણે આ વાયર બતાતા અહીં જો મિત્રો આટલે છે કરીને ઠેરા વાડુથી ભજા છે. એનું કારણ કે મિત્રો આપણા ક્ષેત્રમાં ગાયો લોહી પીવે છે અને આપણા મિત્રો કોક શાકત્રા ઉડીને આવતા રહ્યા છે. જે પેલા લેપડે મિત્રો પડ્યા હતા જો અહીંયા દબાવવાનો પડ્યા છે અને મિત્રો હજી જો આળો હગાયા વગર પડ્યો છે અને જો પેલો મિત્રો ગાવડો સળે રહે તો મિત્રો આપણે વાયર સામે કરતા હતા જો અને મિત્રો આપણે આ વાયર હંગાતા છે તો કોઈ તૂટી જાય એનો તો કરવા ચાલે. અને મિત્રો આમાં પેલો મારું ઘર છે એ તો મેં તમારા વિડીયોમાં બતાવું જ છું, જોઈ લો મિત્રો. તો મિત્રો હજી અમારે વરસાદ નહીં એટલે આ વરસાદના વગર શેડ્યા વગર પડ્યા છે કારણ કે આજે મિત્રો સાડી બીજ થઈ ગઈ છે આજે. તો મિત્રો પેલી સાડી બીજ આવે તો આપણી આ ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબ થઈ જાય તો મિત્રો આપણે ઘણો જ હશે ચોક્કસ. તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો વળી. તો જો મિત્રો હમણાં તો વાયર આપણે કમ્પ્લીટ છે ઓકે બધે તો જોઈ શકો મિત્રો તમે. મિત્રો આપણે છે ને પહેલાં થોડા ગાવડા આંકા કરતા આવડો તમે જોઈ શકો મિત્રો કે ગાવડા મિત્રો બે જ છે અત્યારે. તો આવે ત્યારે તો મિત્રો ઢગલો ગાવડા આવે છે 20 15 મિત્રો એક હંગત ગાવડા આવે. જો મિત્રો અમારે અહીં નળી નાખેલ છે અહીંથી ને મિત્રો જો આપણે પાણી જાય છે આપણા ઘરે જોઈ શકો છો મિત્રો. અને મિત્રો આ છે વકળો, જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે મિત્રો હમણાંથી પાણી આવે છે વકળે વકળે સીધા આપણા ઘર પાસે છે મિત્રો વકળો અડે છે પાણીનો. તો મિત્રો આજે તો મોરિયા બોલેરા જોરદાર અને લગભગ વરસાદ આજે આવશે કારણ કે આજે અષાઢી બીજ થઈ છે એટલે વરસાદ આબ જ પડે ચોક્કસ. અને આજે અષાઢી બીજનો કેના ગામમાં વરસાદ પડ્યો છે એ આ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો. તો આપણે તો જો મિત્રો થોડા મિત્રો ગાવડા ધોડાઈને ગાડામાં તો જોઈ શકો મિત્રો તમે પાણીનું પંચર છે. તો મિત્રો ગાવડાને મજા આવે પાણી પીવાનું કારણ કે આ આપણે પાણી પીવા ક્યાં જાય. અને મિત્રો આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો વળી. તો જોઈ શકો મિત્રો તમે. તો મિત્રો હમણાં તો એકલો આળો જ પડ્યો છે કારણ કે વકળો છે એટલે કોઈ હમણાં કોઈ કાપતું છે નહીં. તો મિત્રો આજ તમને મેં આ વિડીયોમાં બધું બતાવી દીધું. પહેલાં જે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નાખેલો છે એને તમે જોઈ લેજો. આપણે મિત્રો બધું લોકેશન બતાવેલું છે વિડીયોમાં. અને મિત્રો આપણે છે ને હવે આટલેથી પાછા વળી જઈશું કારણ કે અહીંથી જતો રહેશે ગાવડો. જોઈ શકો મિત્રો કેટલું પ્યોર લોકેશન છે. તો મિત્રો ફટાફટ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો વળી. હમણાં જુઓ મિત્રો તમે. તો મિત્રો હજી અમારે તો વરસાદ નહીં એટલે હજી કોઈ પણ વેલા ઉજા નહીં. જો મિત્રો તમે ક્યાંય પણ વેલા ભાળો છો કારણ કે હજી વરસાદ નહીં ને વેલા નહીં ઉજા. ન કે મિત્રો આવા પડે તો કકોડો આવતો જોરદાર. આમ તો વેલા જ નહીં કહેતી. તો મિત્રો આપણે આપણા ઘરોમાં પાકવા આવ્યા છો. આ મિત્રો લાકડા પડે જોરદાર જોઈ શકો છો મિત્રો. હમણાં જોઈ લે મિત્રો કેવું પડ્યું છે બધી. એકલો મિત્રો આળો છે હમણાં તો. તો મિત્રો આપણે આડા વાયરો અહીં ભજેલા છે કારણ કે રાતે ગાવડા આવે ને હમણાં મિત્રો જો આપણે વાખેલું છે તો એ મિત્રો ગાવડો તો આવી જ જાય છે. હમણાં વાખેલું છે જો મિત્રો. અને મિત્રો જો એક મિત્રો હમણાં મિત્રો બમ્ફર છે પાણીનું. જો મિત્રો પેલું બમ્ફર છે પાણીનું જે પેલા ઘરે જાય છે તો મિત્રો આગળ બતાવી દઉં. તો જોઈ શકો તમે મિત્રો આપણે આ કોડપી કૂદી જશે જો. અને આ મિત્રો આ રીતે મને કીધું આગળ જઈને બતાવું. તો મિત્રો આ પાણી બમ્ફર અહીંથી મિત્રો જાય છે. તો જો મિત્રો તમે ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમને એક ઝાડખું બતાવું. તો મિત્રો જે આ ઝાડખું દેખાય મિત્રો કઈ ઝાડખું છે વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો. તો જો મિત્રો આપણે આપણા ઘરે પાકી જશે.
જો મિત્રો છોકરા રમી રમીને કેવું કર્યું છે. બાબુ શું કરે બાબુ? હે ઓ ખતમ. તો મિત્રો અમારે બહુ પડતી થઈ. તો મિત્રો આપણે આપણા ઘરેથી નીકળી જશું અને મિત્રો આપણે આ વાયર હાલવા જવાનું છે, પણ તમને નહીં બતાવું કારણ કે નહીં બતાવી શકું. તો જુઓ મિત્રો તમે હમણાં આ તો મેં તમને બતાવી દીધું. અને મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળશું નવા બ્લોગ હંગાત. જય રામાપીર, જય જય હનુમાન. खत्म।